કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 માં વિષય અર્થશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિનો બીજો પ્રશ્ન જોવાનો છે, જે બોર્ડની અંદર કેએમપી રહેશે. પ્રશ્નનું નામ છે મધ્યસ્થ બેંક એટલે શું, તેના કાર્યો સમજાવો. હવે આપણે મધ્યસ્થ બેંક કોને કહીએ છીએ? તો આપણા દેશની અંદર જે મધ્યસ્થ બેંક છે એ આરબીઆઈ તરીકે ઓળખાય છે અને આરબીઆઈ નું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે. આપણે આગળ પણ એક પ્રશ્ન જોયો કે બેંકોના પ્રકાર છે, એમાં વેપારી બેંકો છે અને એક મધ્યસ્થ બેંક છે. તો વેપારી બેંક વિશે આપણે આગળ પ્રશ્ન કે જોઈ ગયા છીએ. હવે એના પછીનો એક પ્રશ્ન છે કે મધ્યસ્થ બેંક એટલે શું, મધ્યસ્થ બેંકના કાર્યો સમજાવો. હવે કે પ્રસ્તાવના છે કે દરેક દેશમાં એક આવી બેંક હોય, દરેક દેશમાં એક આવી બેંક હોય. આવી બેંક એટલે કેવી? તો મધ્યસ્થ બેંક હોય. દાખલા તરીકે અમેરિકા હોય તો અમેરિકામાં પોતાના ચલણની બેંક હોય, ભારત હોય તો ભારતમાં હોય, પાકિસ્તાન હોય તો પાકિસ્તાનમાં હોય, જાપાન હોય તો જાપાનમાં હોય. દરેક દેશની અંદર પોતાના ચલણ પ્રમાણે આવી મધ્યસ્થ બેંક જોવા મળે છે. ત્યાર પછી આવે છે કે મધ્યસ્થ બેંક શું કામગીરી કરે છે? તો મધ્યસ્થ બેંકનું મહત્વનું કાર્ય છે કે બેંકોની કામગીરીનું સંચાલન કરે છે. કે જે આ વેપારી બેંકો છે, આ વેપારી બેંકો બધી આરબીઆઈ સાથે જોડાયેલી હોય છે, જેને શેડ્યુલ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કહે છે કે બેંકોની કામગીરીનું સંચાલન કરે છે, એનું મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકન કરવું એટલે કે એના ઉપર ધ્યાન રાખે છે અને અંકુશ રાખવાનું પણ કાર્ય કરે છે. હવે અંકુશ કેવી રીતે રાખે? તો ફુગાવા અને મંદીના સમયગાળાની અંદર નાણાંનું કે અંકુશ રાખવો પડતો હોય છે. દાખલા તરીકે અત્યારે હાલ તમે જોવા જાઓ તો અત્યારે હાલ મંદીની પરિસ્થિતિ છે કે 60 વર્ષની ક્યાં મહામંદી જોવા મળી છે. હવે અર્થતંત્રને ફરીથી સ્થિર કરવા માટે હવે આરબીઆઈ યોગ્ય પગલાં ભરશે કે જેની અંદર રેટના દરમાં ફેરફાર કરશે અને ધીમે ધીમે કે આપણા ઇકોનોમીને સ્થિર કરવા માટે મદદરૂપ થશે. કારણ કે મોટાભાગની બેંકો આરબીઆઈ સાથે જોડાયેલી હોય છે. ત્યાર પછી ગ્રાહકોના તથા પ્રજાના હિતની જાળવણી કરવાનું પણ કાર્ય કરે છે. કેમ? તો દાખલા તરીકે કોઈ પણ બેંક હોય કે કોઈ પણ ફાઇનાન્શિયલ કંપની હોય, એ ફાઇનાન્શિયલ કંપની હોય કે બેંકો હોય, એ જ્યારે માર્કેટમાંથી પૈસો લાવે છે કે અર્થતંત્રની અંદર મૂડી રોકાણ કરવા માટે કે પ્રજાનો અથવા તો ગ્રાહકનો પૈસો કે બેંકો પાસે, કંપનીઓ પાસે આવે છે, એ વખતે બેંકોએ અથવા તો ખાનગી કંપનીઓએ પોતાની નક્કી કરેલી રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે છે. એનું મૂળ કારણ એ છે કે ભવિષ્યમાં જો કદાચ કોઈ કંપનીને અથવા તો બેંકમાં કંઈ નુકસાન ઊભું થયું, એ સમયગાળાની અંદર પ્રજાનો પૈસો ક્યાંય અટકી ન રહે અને પ્રજાના પૈસા એની પાસે આવી જાય તો એની નક્કી કરેલી મિલકત કે આરબીઆઈમાં જમા કરાવવી પડે છે. એની વ્યાખ્યા જોઈએ છે કે મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે કે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. શું કહે છે? મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે કે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. અત્યારે હાલ તમે જુઓ કે કોવિડ-19 ના છેલ્લા લગભગ 7 મહિનાથી આપણું ઇકોનોમી માઇનસમાં જતું રહ્યું છે. એ માઇનસને પ્લસમાં લાવવા માટે હવે આરબીઆઈ ઘણી બધી નીતિઓ ઘડશે અને એ નીતિઓ આપણા કે અર્થતંત્રની અંદર કે ઘણા બધા ફેરફારો લાવશે. કારણ કે અત્યારે ઇકોનોમી સંકોચનમાં છે, એટલે કે મંદીની પરિસ્થિતિમાં છે. પરંતુ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા ફુગાવો. તો જે વખતે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય છે અને એ સમયગાળાની અંદર કે પ્રજાનો પૈસો બહાર કઢાવવા માટે તમામ ચીજવસ્તુ અને સેવાના ભાવમાં સતત વધારો થાય છે અને એ સમયગાળાની અંદર એ પૈસો પાછો ખેંચવા માટે કે આરબીઆઈ પણ નીતિઓ ઘડે છે. એટલે વ્યાખ્યા મળી કરો કે મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે કે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. અને આ વ્યાખ્યા આરપી કેન્ટે આપેલી છે. એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે શું? તો દરેક વિદ્યાર્થીએ આ વ્યાખ્યા લખવાની રહેશે. હવે આપણે આરબીઆઈ વિશે માહિતી મેળવીએ છીએ
કે ભારતની મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ છે. તમને એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો, તો ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ છે. બીજો પ્રશ્ન પૂછાય કે આરબીઆઈ નું ફૂલ ફોર્મ આપો અથવા તેનું વિસ્તૃત રૂપ આપો, તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ફરીથી ભારતની મધ્યસ્થ બેંક જણાવો, તો ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ છે. આરબીઆઈ નું પૂરું નામ જણાવો, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ઈસવીસન 1934 ની ધારા મુજબ, હવે દેશ આપણો 1947 માં કે આઝાદ થયો એ પહેલા 1934 ની અંદર એક ધારા, એક કલમ તૈયાર થઈ આરબીઆઈ માટે, અને 1934 ની ધારા ઘડાઈ અને 1935 ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ચૂકી હતી. 1935 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ચૂકી હતી. તમને એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ, તો આરબીઆઈ ની સ્થાપના 1935 માં કરવામાં આવી. અહીંયા ઘડી નીચે આપેલું છે કે આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935 માં કરવામાં આવી હતી. પરંતુ જ્યારે 1 એપ્રિલ 1935 ના દિવસે જ્યારે આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી ત્યારે 5 કરોડના ખાનગી મૂડીરોકાણ સાથે આ આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી હતી. આરબીઆઈ ની સ્થાપના થઈ તો કે એમનેમ નથી થઈ કે એની અંદર પણ 5 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. એ 5 કરોડ રૂપિયા આજના નથી, 1934 નો આંકડો છે. હવે આજે તમે જોવા જાઓ તો એ સમયગાળાની અંદર 5 કરોડનું મૂલ્ય કેટલું હશે એ તમે નક્કી કરી શકશો. ત્યાર પછી જોવા જઈએ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ છે. એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું, તો આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 માં કરવામાં આવ્યું હતું. આવી રીતે તમને ઘણા બધા પ્રશ્નો એક માર્ક્સમાં પૂછાઈ શકવાની શક્યતા છે કે ભારતની મધ્યસ્થ બેંક તો આરબીઆઈ, આરબીઆઈ નું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની સ્થાપના તો 1 એપ્રિલ 1935, એનું રાષ્ટ્રીયકરણ તો 1 જાન્યુઆરી 1949, કેટલા કરોડના મૂડીરોકાણ સાથે, તો 5 કરોડના ખાનગી મૂડીરોકાણ સાથે કરવામાં આવ્યું છે. દેશની સર્વોચ્ચ બેંક તરીકે આરબીઆઈ પણ ઓળખાય છે. તમને એવો એક માર્ક્સનો ફરીથી પ્રશ્ન પૂછાય કે દેશની સર્વોચ્ચ બેંક કઈ, તો દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈ છે, મધ્યસ્થ બેંક છે, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમે ગમે તે નામે ઓળખી શકો છો. ત્યાર પછી આ મધ્યસ્થ બેંક શું કાર્ય કરે છે, તો બેન્કિંગ કામગીરી પર ધ્યાન આપે છે. જેટલી પણ વેપારી બેંકો છે એ બધી વેપારી બેંકો આરબીઆઈ સાથે જોડાયેલી હોય છે. ત્યાર પછી દેશને નિયંત્રણ રાખવાનું પણ કાર્ય કરે છે અને નીતિ ઘડતર કરવાનું પણ કાર્ય કરે છે. ત્યાર પછી જે બોર્ડની અંદર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે મધ્યસ્થ બેંક એટલે શું, મધ્યસ્થ બેંકના કાર્યો, તો અહીંયા ઘડી આ પ્રસ્તાવના છે, આ એની વધારાની માહિતી આપેલી છે, એ દરેક વિદ્યાર્થીએ પરીક્ષામાં લખવાની રહેશે. ત્યાર પછી અહીંયા ઘડી તમારો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે કે આરબીઆઈ ના કાર્યો, તો આરબીઆઈ ના બે કાર્યો છે, એક નાણાકીય કાર્ય છે અને બિન નાણાકીય કાર્ય છે. ફરીથી યાદ રાખજો, આરબીઆઈ ના કાર્યો, તો આરબીઆઈ ના બે કાર્યો છે, એક નાણાકીય કાર્ય અને એક બિન નાણાકીય કાર્ય. એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે આરબીઆઈ ના કાર્યો કેટલા, તો આરબીઆઈ ના કાર્યો બે છે, એક નાણાકીય કાર્ય અને એક બિન નાણાકીય કાર્ય છે. હવે નાણાકીય કાર્ય તમે જુઓ તો ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે, સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે, બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેની કાર્ય કરે છે, શાખ નિયમનની પ્રવૃત્તિ કરે છે અને વિદેશી હુંડિયામણની જાળવણીનું પણ કાર્ય કરે છે. ફરીથી જુઓ, ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાખ નિયમન, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. ફરીથી કદાચ તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આરબીઆઈ ના નાણાકીય કાર્યો જણાવો, આવો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણે તમારે મુદ્દા લખવાના રહેશે. પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાખ નિયમનની પ્રવૃત્તિ અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય છે. ત્યાર પછી બિન નાણાકીય કાર્ય છે, તો બિન નાણાકીય કાર્યની અંદર નિયમન અને દેખરેખની કામગીરી છે. ત્યાર પછી પ્રોત્સાહનના કાર્યો છે અને ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્યો છે. ફરીથી યાદ રાખો, નિયમન અને દેખરેખની પ્રવૃત્તિ છે, બીજું છે પ્રોત્સાહનના કાર્યો છે અને ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્યો છે. હવે આ કાર્યોને આપણે વિગતે સમજાવવાના છે. તો સૌથી પહેલું છે કે ચલણ બહાર પાડવાનું કાર્ય. દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે
આરબીઆઈ નું મુખ્ય કાર્ય શું છે? તો ચલણ બહાર પાડવાનું કાર્ય છે. તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે ભારતની અંદર 1 રૂપિયાની ચલણી નોટ અને સિક્કાઓ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી 2 અને 2 રૂપિયાની કે તમામ નોટો, 2 રૂપિયા અને 2 રૂપિયા સિવાયની તમામ નોટો એટલે કે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયા, આ બધી ચલણી નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે કે આરબીઆઈ ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય કરે છે. તમને 1 માર્ક્સનો પ્રશ્ન એમ પૂછાય કે ભારતમાં 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? તો ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી આવે છે સરકારની બેંક તરીકેનું કાર્ય. અહીંયા ઘડી એક બાજુ સરકાર છે અને એક બાજુ મધ્યસ્થ બેંક છે. જ્યારે પણ સરકારને નાણાકીય જરૂરિયાત ઊભી થાય એ સમયગાળાની અંદર આ જે મધ્યસ્થ બેંક છે એ મધ્યસ્થ બેંક સરકારને પણ માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે અને સરકારની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે સરકારને નાણાકીય કટોકટી ઊભી થાય એ સમયગાળાની અંદર આરબીઆઈએ નક્કી કરેલી વિદેશી હુંડિયામણ અને નક્કી કરેલું નકદ સોનું આરબીઆઈને જમા કરાવવું પડે છે અને ત્યાર પછી નવી નોટો બહાર પડે છે. એટલે ભલે રહી સરકાર પણ મધ્યસ્થ બેંક પણ એની એટલે કે સરકાર ઉપર અંકુશ રાખે છે. ત્યાર પછી આવે છે બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય છે. બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય એટલે શું? તો જ્યારે એક બેંકને નાણાકીય કટોકટી ઊભી થાય ત્યારે બીજી બેંક જોડે મદદ માંગે છે. એ સમયગાળાની અંદર જ્યારે એક બેંક બીજી બેંકને મદદ કરી શકતી નથી એ સમયગાળાની અંદર બેંકો મધ્યસ્થ બેંકનો સહારો લેશે. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને પૈસાની જરૂર પડે છે તો આપણે ફાધર પાસે જઈએ છીએ, પપ્પા પાસે જઈએ છીએ, પરંતુ પપ્પા પહેલા પ્રશ્ન એ કરશે કે તારા પૈસાની શું જરૂર છે. તો એવી જ રીતે અહીંયા ઘડી પણ બેંકો મધ્યસ્થ બેંક સાથે જોડાયેલી છે અને જ્યારે બેંકોને પણ નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે ત્યારે મધ્યસ્થ બેંકનો સહારો લે છે અને મધ્યસ્થ બેંક અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. કારણ કે એક બેંક બીજી બેંકને જ્યારે મદદ કરી શકતી નથી ત્યારે અંતિમ સહાયક તરીકે એટલે કે અંતિમ મદદ માટે આરબીઆઈના દરવાજા ખુલ્લા હોય છે. ત્યાર પછી આવે છે શાખ નિયમનની પ્રવૃત્તિ છે. શાખ નિયમનની પ્રવૃત્તિ એટલે કે આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંક શાખ નિયમનની પ્રવૃત્તિ પણ કરતી જોવા મળે છે. આના પછીનો એક પ્રશ્ન આવશે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એના અનુસંધાનની અંદર આપણને ખબર પડશે. બીજું મેં તમને વેપારી બેંકની અંદર એક શાખ સર્જનની પ્રવૃત્તિ પણ સમજાવી હતી. શ્રુતિનું ઉદાહરણ લીધું હતું. એ પ્રમાણે બેંક 1,95,000 કેવી રીતે કરે છે 20% અનામત રાખીને, તો આરબીઆઈ પણ આ કાર્ય કરી શકે છે, શાખ નિયમન. ત્યાર પછી આવે છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય કે જ્યારે મધ્યસ્થ બેંક વિદેશી હુંડિયામણની જાળવણીનું પણ કાર્ય કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણી એટલા માટે કરે છે કે દરેક દેશનું ચલણ જુદું જુદું હોય છે. દરેક દેશના ચલણનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે અને એ સમયગાળાની અંદર જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે આ વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરી શકીએ અને એના માટે બહારથી આવેલું ચલણ કે આરબીઆઈમાં સેફ અને સહી સલામત રહે છે. એટલે કહે છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય પણ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે દેશને નિયંત્રણમાં લાવવા માટે વિદેશી હુંડિયામણ પણ જાળવવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બિન નાણાકીય કાર્યો છે. તો બિન નાણાકીય કાર્યની અંદર નિયમન અને દેખરેખની કામગીરી. તો જ્યારે આરબીઆઈ દેશના કે અર્થતંત્રની અંદર શું પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને નિયંત્રણ અને દેખરેખની કામગીરીનું કાર્ય પણ કરે છે. દાખલા તરીકે અત્યારે હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના અર્થતંત્રને નિયંત્રણમાં કેવી રીતે લાવવું, એને સ્થિર કેવી રીતે કરવું, તો આ બધા જે નિર્ણયો છે એ બધા નિર્ણયો કે આરબીઆઈ કરતી હોય છે. ત્યાર પછી આવે છે પ્રોત્સાહનના કાર્યો છે. તો આરબીઆઈ ઘણી બધી બેંકોને કે પ્રોત્સાહનના કાર્યો પણ કરતી જોવા મળે છે. અને ત્યાર પછી આવે છે સમાવેશી વિકાસ માટેના કાર્યો છે કે આરબીઆઈ દ્વારા કે સરકારને જે પણ મહત્વના કાર્યો કરવા છે દેશના કે અર્થતંત્ર માટે આર્થિક કે સામાજિક, તો એવા કાર્યોના કે અર્થતંત્રની અંદર કે મધ્યસ્થ બેંક કે મહત્વનો ફાળો ભજવે છે. અને આ પ્રમાણે આપણે આરબીઆઈના કાર્યો વિશે ચર્ચા કરી છે. દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ
ખાસ કરીને મોઢે કરી લેશે, કારણ કે બોર્ડની અંદર વારે વારે આ પ્રશ્ન પૂછાયેલો છે કે મધ્યસ્થ બેંક એટલે શું. મધ્યસ્થ બેંકના કાર્યોની ચર્ચા કરો. અસ્તુ.